ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો લેક્ચર થોડોક ઇન્ફોર્મેટિવ છે, પણ ઘણી વખત આમાંથી પ્રશ્નો આવી જાય છે. બરાબર, થોડીક માહિતી સવાલ આમાંથી બની શકે. બરાબર, કન્સેપ્ટ ઓછા છે. જોઈએ સંબંધ સંયોજનોની અગત્ય, ઇમ્પોર્ટન્સ અને એપ્લિકેશન, અનુપ્રયોગ. ક્યાં ક્યાં એની અગત્ય છે, ક્યાં ક્યાં એના ઉપયોગ છે. તો મિત્રો, સંબંધ સંયોજનો વિશાળ પ્રમાણમાં વનસ્પતિમાં, પ્રાણીમાં અને કેટલીક ખનિજોમાં જોવા મળે છે. વનસ્પતિનું ઉદાહરણ આપું તો ચાલો ક્લોરોફિલ, એ સિવાય પણ પ્રાણીઓનું ઉદાહરણ આપું તો ચાલો હિમોગ્લોબિન. બરાબર, એવી ઘણી બધી ખનિજ મિનરલ પણ મળે છે જેમાં સંબંધ સંયોજનો રહેલા. મિત્રો, એને કાર્યના ક્ષેત્ર જો આપણે જોઈએ તો એક તો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન છે. શું? એનાલાઇટિકલ કેમિસ્ટ્રી કહેવાય. તો કે ધ્યાન રાખજો, તમને કોઈ ધાતુનો ક્ષાર આપ્યો હોય, એમાંથી ધાતુ આયનની પરખ કરો છો અકાર્બનિકના પ્રેક્ટિકલમાં, અથવા તો કોઈ દ્રાવણ આપ્યું હોય, એમાં ધાતુ આયનનું પ્રમાણ કેટલું એ નક્કી કરો છો અનુમાપન કરીને, ખાસ કરીને રંગીન સંકીર્ણો બનાવીને. આ વિશ્લેષિક રસાયણ. ધાતુ કર્મ વિધિમાં પણ એની અગત્ય છે. ધાતુ નિષ્કર્ષણમાં, એની ખનિજમાંથી આપણે શીખવાના વિગતે. જૈવિક પ્રણાલીઓમાં, વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં પણ અગત્ય છે. ઇન્ડસ્ટ્રીયલી આજના આધુનિક ઉદ્દીપકો મિત્રો મોટા ભાગે કયા છે? સંકીર્ણ સંયોજનો. ઔષધોમાં પણ એની ઘણી અગત્ય છે. આ બધા અગત્યના કાર્ય કરે છે. એમાં સૌથી પહેલું આપણે જોવું છે ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણમાં પૃથ્થકરણ. એટલે આ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન નથી. પહેલો તો પ્રશ્ન એ થાય કે આ ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ અને જથ્થાત્મક એટલે ક્વોન્ટિટેટિવ. બરાબર, વિશ્લેષણ એટલે શું? તો તમને દ્રાવણ આપ્યું છે, એની અંદર ધાતુ આયન છે. કસોટીઓ કરી અને તમે એના ગુણધર્મોના આધારે, રાસાયણિક ગુણધર્મોના આધારે ધન આયનને, ધાતુ આયનને ઓળખી બતાવો છો. આ ગુણાત્મક પૃથ્થકરણ કર્યું કહેવાય. તો જથ્થાત્મક શું? તો કે માંગ કોપર સલ્ફેટનું દ્રાવણ આપ્યું છે, અથવા તો કોપર ક્લોરાઇડનું દ્રાવણ આપ્યું છે, એમાં કોપર +2 આયનનો જથ્થો કેટલો એ અનુમાપન દ્વારા નક્કી કરો. એ જથ્થાત્મક વિશ્લેષણ. બરાબર. તો એનાલાઇસિસ બે પ્રકારનું થાય, ક્વોલિટેટિવ થાય, ક્વોન્ટિટેટિવ થાય. ક્વોલિટેટિવમાં એના રાસાયણિક ગુણધર્મોના આધારે પરખ કરવાની છે, અને ક્વોન્ટિટેટિવમાં પરખ તો ઓલરેડી છે. ચાલો ભાઈ, નિકલ સલ્ફેટનું દ્રાવણ છે, એમાં નિકલ +2 આયનની ક્વોન્ટિટી કેટલી એ અનુમાપન દ્વારા નક્કી કરવાની થાય. બરાબર મિત્રો, ધાતુ આયન ના ખાસ કરીને કિલેટિંગ લિગેન્ડ. અહીંયા આગળ મિત્રો આપણને ધાતુ આયનનું દ્રાવણ આપ્યું હોય ને, એની કિલેટિંગ લિગેન્ડ સાથે પ્રક્રિયા કરો. સાદા લિગેન્ડ સાથે ચાલે તો તમને એ સંકીર્ણ સંયોજનો ખૂબ રંગીન મળે છે. રંગ બે રંગી મળે છે. મેં તમને પહેલા કીધું રંગીલું રસાયણ છે સંવર્ગ સંયોજનો, એટલે મોટા ભાગે સંવર્ગ સંયોજનો રંગ દર્શાવે છે. તો મિત્રો, રંગીન અને સ્થાયી સંકીર્ણ સંયોજનો અને અવલોકનો માટે એ જ મહત્વનું છે. તમે તમારા દ્રાવણમાં લિગેન્ડનું દ્રાવણ નાખો, એટલે અન્ય પ્રક્રિયક છો, એ નાખો. તમે કેવા રંગનો સંકીર્ણ આપે છે ઓળખી બતાવવાનું છે તમારે. બરાબર, આવો રંગ આપે તો આ ધાતુ આયન હોય, આવો રંગ આપે તો આ હોય, આ ન આપે તો આ હોય. આ તો છે વૈશ્લેષિક રસાયણ ગુણાત્મક. બરાબર. તો રંગીન અને સ્થાયી સંકીર્ણ આપે છે. અને એટલા માટે ધ્યાન રાખજો, ચીરસીમંત અને ઉપકરણીય, એટલે કે ક્લાસિકલ અને ટેકનિકલ બંને પદ્ધતિઓ વડે ધાતુની તેમ પરખ કરો એટલે ગુણાત્મક પૃથ્થકરણ. અને પરિમાપન પણ કરી શકો. પરિમાપન એટલે જથ્થાત્મક પૃથ્થકરણ. તમારે બહુ સિમ્પલ વસ્તુઓ કરવાની છે. ધ્યાન રાખજો, તમને આપેલા ધાતુ દ્રાવણની લિગેન્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવાની છે. બરાબર ને? કેવો રંગ આપે છે, કેવો સંકીર્ણ આપે છે, એના આધારે તમે પરખ કરી શકો. બરાબર. અથવા તો તમે પરિમાપન કરી શકો છો.
પરખ એટલે જ ગુણાત્મક પૃથ્થકરણ છે, પરિમાપન એટલે જ જથ્થાત્મક પૃથ્થકરણ છે. એ દ્રાવણમાં ધાતુ આયનની હાજરી કેટલા પ્રમાણમાં, દાખલા તરીકે, બરાબર ને, કેટલાક પ્રક્રિયકો, જેમ કે આપણે ઉદાહરણ લઈએ, પ્રક્રિયક એ જ અહીંયા લિગેન્ડ હશે, ધ્યાન રાખજો, ઈડીટી. આપણું દ્રાવણ છે એમાં Ca+2 આયનનો જથ્થો કેટલો છે એ નક્કી કરવું હોય તો એનું અનુમાપન ઈડીટી સાથે કરો, બરાબર, ખ્યાલ આવે છે. નિકલ 2+, માનો કે NiCl2 નું દ્રાવણ આપી દીધું છે તમને, સાંદ્રતા કેવું કે ખબર નથી તમને, પણ હા તમારે નક્કી કરવું છે દ્રાવણમાં કેટલા મોલ નિકલ+2 આયનો ઓગળેલા છે, કોઈ વાંધો નહીં. એ દ્રાવણ સાથે બ્યુરેટમાં DMG ભરવું અથવા તો જરૂરી માત્રામાં DMG ઉમેરતા જાઓ, બરાબર. નિકલ+2 સાથે એના એકદમ ચળકતા લાલ રંગના સંકીર્ણ મળતા જશે, વળી સ્ટેબલ છે, સ્થાયી છે. તમે એને ગાળને અલગ પણ કરી શકો, એનું વજન પણ કરી શકો ડ્રાય કરીને, એના વજન ઉપરથી ગણતરી પણ કરી શકો કે એ દ્રાવણમાં નિકલ+2 જથ્થો આટલો છે, બરાબર ને. Ca+2 આયન માટે કોણ, ઈડીટી, બરાબર. Ni2+ આયન માટે કોણ, DMG. DMG નામ આવડતું છે, ન આવડતું તો લખી દઉં છું, એનું નામ છે DMG બરાબર ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ, ગ્લાયોક્સાઇડ, બરાબર. કદાચ સૂત્ર ન યાદ આવતું હોય તો ફરી પાછા આપણે લિગેન્ડ નો લેક્ચર લીધો હતો ને, એની અંદર એક લિગેન્ડ ના સૂત્ર જોયા હતા. આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોન. બીટા નેપ્થોન હોય એના આલ્ફા પોઝિશન ઉપર NO. બીટા નેપ્થોન મિત્રો આવો હોય, બીટા નેપ્થોન મિત્રો આવો હોય ને આલ્ફા પોઝિશન ઉપર નાઇટ્રોસો એટલે NO. આવો લિગેન્ડ વાપરો તો Zn2+ જેવી ધાતુનું તમે અનુમાપન કરી શકો. એના પછી છે કુપ્રોન. એના બંધારણ ઉપર આપણે નહીં જઈએ, પણ Cu2+ આયનનું પરિમાપન કરવું હોય તો ત્યાં આગળ તમે વાપરી શકો. એટલે સિમ્પલ વસ્તુ એ કહો તમે કે ધાતુ આયનના દ્રાવણ સાથે તમારે આવા પ્રકારના લિગેન્ડની પ્રક્રિયા કરાવવાની. લિગેન્ડ એ આપણો પ્રક્રિયા છે. તો થવાનું શું, દ્રાવણમાં બંને મિક્સ થાય એટલે સંકીર્ણ બનવાય. સંકીર્ણ તો રંગીન હોય, પરખ કરી શકાય. સંકીર્ણ સ્થાયી હોય, બરાબર ને, એમાં તમે છૂટા પાડી શકો, બરાબર, એટલે પરિમાપન થઈ શકે. ક્લિયર. એક બીજું એક્ઝામ્પલ લઈએ, ચાલો. પાણીની કઠિનતાનું પરિમાપન. પાણીની કઠિનતા તમને ખબર છે, બે પ્રકારના આયનો દ્વારા બને છે, Ca+2 ના અને Mg+2 ના. ઋણ આયનો સાથે જોડાયેલા હોય, એને કાર્બોનેટ છે, સલ્ફેટ છે, ક્લોરાઇડ છે, બરાબર. એના દ્વારા કઠિનતા મળે છે તમને બાયકાર્બોનેટ દ્વારા, બાયકાર્બોનેટ, સલ્ફેટ, ક્લોરાઇડ, બરાબર. પણ કઠિનતા તમારે ઓલ ઓવર પરિમાપન કરવું છે તો એ પાણીના દ્રાવણમાં Ca+2 ની સાંદ્રતા અને Mg+2 ની સાંદ્રતા નક્કી કરવી પડે. એના માટે બહુ સિમ્પલ વસ્તુ છે, બ્યુરેટમાં તમારે લેવાનો ઈડીટી, બરાબર. કોનિકલ ફ્લાસ્ક એટલે પીપેટથી તમારે લેવાનું કઠિન પાણી. એની અંદર કયા આયનો છે, Ca+2 અને Mg+2 આયનો. ઈડીટી એટલે એનો આયન લેવાનો છે, -4 છે ને, Na2 ઈડીટી લેવાનું. શું લેવાનું, Na2 ઈડીટી -2 લેવાનું. -4 માંથી -2 થઈ જશે, બરાબર. એટલે એક ઈડીટી એનો અણુ એક Ca+2 સાથે જોડાશે, બરાબર. સંવર્ગ સંયોજન બનાવે, સ્થાયી છે, રંગીન છે, બરાબર. અને એના આધારે તમે પાણીની અંદર કઠિનતા માપવા માટે ઈડીટી એ કુલ કેટલો વાપરો છો એ તમારે નક્કી કરી નાખવાનું. અને એના આધારે મિત્રો તમે કઠિનતા બહુ સરળ અનુમાપનથી કરી શકો. પણ મિત્રો Ca2+ આયન અને Mg2+ આયન, આ બંને આયનો ઈડીટી સાથે સંકીર્ણ બનાવશે ને, એની સ્થાયીતા જુદી જુદી છે. લિગેન્ડ એકનો એક જ છે મિત્રો, પણ ધાતુ આયન Ca+2 અને Mg+2, બરાબર. નાના કદનો ધાતુ આયન હશે એનો Z સ્ટાર વધારે હશે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે, લિગેન્ડને વધુ આકર્ષે, વધુ નજીક જોડે, વધુ સ્થાયીતા આપે. એટલે પાણીમાં બે પ્રકારના આયનો છે, Ca+2 અને Mg+2 આયન. પણ મિત્રો એનું ધ્યાન રાખજો, વર્ણનાત્મક સિલેક્ટિવ અનુમાપન કરીએ
પહેલા શરૂઆતમાં EDTA નાખો છો એ કોની સાથે સંકીર્ણ બનાવવામાં વપરાશે? Mg2+. કેમ કે સ્થાયી સંકીર્ણ એની સાથે બને છે, બરાબર. માનો કે પૂરેપૂરો Mg+2 સાથે EDTA નો સંકીર્ણ બની ગયો. હવે ઉપરનો વધારાનો EDTA પડે કોનિકલ ફ્લાસ્કમાં બ્યુરેટમાંથી, એ કોણ વાપરશે? Ca+2. સમજો છો? એટલે ડબલ અનુમાપન કહેવાય. આ અનુમાપન માટે આવો શબ્દ પણ વાપરી શકાય, ડબલ અનુમાપન. એસિડ બેઝ અનુમાપન કર્યું ને એ જ રીતે છે, પણ આ ડબલ અનુમાપન છે. બે તમારે નિયતાંક નક્કી કરવા પડે. પહેલો નિયતાંક Mg+2 સાથે સંકીર્ણથી મળશે. સિલેક્ટિવ અનુમાપન છે, કોની સાથે વધારે સ્થાયી સંકીર્ણ બનાવે છે એનું પહેલા અનુમાપન થશે. માનો કે પહેલું 5 મિલી દ્રાવણ EDTA નું આની સાથે વપરાય, બરાબર. એક નિયતાંક મળી ગયો, કલર ચેન્જ મળી ગયો. હવે ઉપરનું EDTA નાખો એ આનામાં વપરાય, આની સાથે જોડાય, બરાબર. તમને એનો સંકીર્ણ મળે ત્યારે પાછો જુદો કલર મળશે, બીજો નિયતાંક તમને મળશે, બે નિયતાંક મળે. ઓકે, તો ધ્યાન રાખજો, આ આયનોનું વર્ણનાત્મક અનુમાપન Ca2+ Mg+2 આયન સંકીર્ણના સ્થાયીતા અચળાંકના મૂલ્યના તફાવતના આધારે કરી શકાય છે, બરાબર. સ્થાયીતા અચળાંક શું મળશે? તો કે ધ્યાન રાખજો, મેટલ પ્લસ લિગેન્ડ શું મળે છે? માનો કે 4 લિગેન્ડ Ml4 બને છે, તો આનો સ્થાયીતા અચળાંક મેળવી શકાય કે નહીં? લિગેન્ડની સાંદ્રતા, સોરી, સંકીર્ણની સાંદ્રતા ના છેદમાં આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર. એ જે અચળાંક મળે એને મિત્રો સ્થાયીતા અચળાંક કહેવાય. જેટલો વધારે મળે એટલી સ્થાયીતા વધારે મળશે. સંતુલન અચળાંક જે કહેતા ને એક તે સંતુલન અચળાંક વધારે મળે મતલબ આ સંકીર્ણ વધારે મળે છે, મતલબ સ્થાયીતા વધારે છે. શીખવાના છે આગળ, બરાબર. તો આ રીતે મિત્રો પૃથ્થકરણીય રસાયણ વિજ્ઞાનમાં, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં તમે સંવર્ગ સંયોજનો છે એનો ઉપયોગ કરી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો. ચાલો મિત્રો, બીજો ઉપયોગ જોઈએ ધાતુ કર્મ વિધિમાં, બરાબર ને. મતલબ ધાતુની ખનીજ હોય કે ધાતુના સંયોજનો હોય કે ધાતુ અશુદ્ધ ધાતુ હોય, એમાંથી શુદ્ધ ધાતુ લેવાનું. ચેપ્ટર એક આખું શીખી ગયા છો તમે આનું, એટલે આમાં બહુ આપણે વધારે સમય નહીં બગાડીએ. કેટલીક ધાતુઓ ખાસ કરીને Au અને Ag, ગોલ્ડ અને સિલ્વર નું નિષ્કર્ષણ મિત્રો સંકીર્ણોની રચના દ્વારા કરવામાં આવે છે. યાદ કરો છો, ગોલ્ડ હોય કે સિલ્વર, બરાબર, એની O2 ની હાજરીમાં જલીય KCl ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરો. ગોલ્ડની પાણી અને O2 ની હાજરીમાં સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે ગોલ્ડનો સાયનાઇડ સંકીર્ણ મળે તમને. શું મળે? ગોલ્ડનો સાયનાઇડ સંકીર્ણ મળે, બરાબર. હવે તમારે શું કરવાનું છે? તો કે ગોલ્ડના સાયનાઇડ સંકીર્ણમાં ગોલ્ડ કરતા થોડી વધુ સક્રિય ધાતુ ઝિંક ઉમેરી, બરાબર. તો ઝિંક ગોલ્ડ કરતા વધુ સ્થાયી સંકીર્ણ બનાવી શકશે. એટલે ગોલ્ડને રિપ્લેસ કરીને કોણ આવી જાય? ઝિંક. ઝિંકનો સાયનાઇડ સંકીર્ણ બની જાય, ગોલ્ડ છૂટું પડી જાય, બરાબર. તો સંકીર્ણ સંયોજનની રચના વડે ગોલ્ડનું તમે શું કર્યું? નિષ્કર્ષણ કર્યું છે. આ ગોલ્ડ એટલું બધું શુદ્ધ નહીં હોય, ધ્યાન રાખજો. એના સંકીર્ણમાં રૂપાંતરિત કર્યું, પછી ઝિંક સાથે ડિસ્પ્લેસમેન્ટ કરાવીને તમે ગોલ્ડ મેળવી લીધું. આવી જ રીતે સિલ્વર માટે પણ કરી શકો છો તમે, આવી જ રીતે, બરાબર. પહેલા સાયનાઇડ સંકીર્ણ બનાવો, પછી એની ઝિંક સાથે પ્રક્રિયા કરાવી અને ધાતુ છૂટી પાડી દો, બરાબર. બીજી પણ ઉપયોગિતા છે નિષ્કર્ષણમાં, ધ્યાન રાખશો. કઈ? તો કે એ જ રીતે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું, બરાબર. શુદ્ધિકરણ પદ્ધતિમાં પણ વપરાય છે, બરાબર. આપણે એક ઉદાહરણ લઈએ છીએ, ઉદાહરણ તો ઘણા લઈ શકાય એમ છે, બરાબર. શું? તો કે ધાતુના સંવર્ગ સંયોજનોનું પહેલા નિર્માણ કરવાનું. મિત્રો એ સંવર્ગ સંયોજન ઓછું સ્થાયી હોય ત્યાં તો બાષ્પશીલ, ઓછું સ્થાયી હોય ગરમ કરીને વિઘટન કરાવી શકો, બાષ્પશીલ હોય તો બાષ્પમાં રૂપાંતર કરી તમે એને અલગ કરી શકો, બરાબર. ઓછું સ્થાયી હોય અથવા તો બાષ્પશીલ હોય, બરાબર. તો પહેલા એનું નિર્માણ કરવાનું સંકીર્ણનું, પછી એનું વિઘટન કરી દેવાનું. તમે મિત્રો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ જાણો છો? મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ ક્યાં વપરાતી હતી? તો કે નિકલના શુદ્ધિકરણમાં.
માની લો કે તમે આગળની નિષ્કર્ષણની પ્રોસેસ કરી એ દરમિયાન તમને અશુદ્ધ નિકલ મળ્યું છે. આની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ગરમ કરવાનું 400 સમથિંગ તાપમાન હોય, બરાબર, તો તમને ટેટ્રા કાર્બોનિલ નિકલ સંકીર્ણ મળે. એ એટલો બધો સ્થાયી નથી, એને ગરમ કરીને તમે વિઘટન કરાવી શકો. હા, એ નિકલનો કાર્બોનિલ સંકીર્ણ મળ્યો, એને ગરમ કરીને તમે વિઘટન કરાવો તો ધ્યાન રાખજો નિકલ છૂટું પડે, કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે છે. અશુદ્ધ નિકલ હતો, સંકીર્ણમાં રૂપાંતરિત કર્યો, એને સેપરેટ કર્યો, પછી ગરમ કરીને વિઘટન કર્યું, શુદ્ધ નિકલ મળે છે. બરાબર. વાન આર્કેલ પદ્ધતિમાં શું હતું જોવો છે, ઝિર્કોનિયમનો આયોડિન સાથે પહેલા સંકીર્ણ બનાવી દો, બરાબર. એ સંકીર્ણ બાષ્પશીલ છે, એને ગરમ કરીને બાષ્પ સ્વરૂપે છૂટો પાડે, પછી એનું વિઘટન કરાવી દો, વિદ્યુતીય વિઘટન, ઝિર્કોનિયમ છૂટું પડે, આયોડિન પાછું મળી જાય, એ લિગેન્ડ તમે ફરી વાપરી શકો, બરાબર. તો આ રીતે તમે ધાતુના શુદ્ધિકરણમાં, એ નિષ્કર્ષણનો ધાતુ કર્મ વિધિનો જ એક ભાગ છે, બરાબર. એના વડે તમે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકો છો. જેમાંથી? અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ. તો મિત્રો, સંવર્ગ સંયોજનોની અગત્યનો ઉપયોગ છે આમ તો જુદા જુદા 5 ક્ષેત્રોમાં આપણે જોવાની છે. એમાં પહેલા 2 ક્ષેત્ર આપણે જોઈ લીધા. હવે આપણે વાત કરવી છે મિત્રો જૈવિક પ્રણાલીઓમાં અગત્ય, બરાબર. બહુ લિમિટેડ ઉદાહરણો લઈને આપણે સમજીએ છીએ, એક એક ક્ષેત્રમાં 2-3 ઉદાહરણો લઈ. વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રકાશ સંશ્લેષણ તમને ખબર છે, વનસ્પતિ કરે, બરાબર. શું કરે છે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ લે, પાણી લે, બહુ અગત્યનો ગ્લુકોઝ બનાવે. અને એમાં તમને ખબર છે એક રંજક દ્રવ્ય વપરાય છે, એટલે કે ક્લોરોફિલ નામનું એક વર્ણક વપરાય છે. મિત્રો, ક્લોરોફિલ છે ને એ મેગ્નેશિયમનો સંકીર્ણ છે. Mg2+ આયન હોય એની સાથે પ્રોટીન સાંકળો લિગેન્ડ તરીકે જોડાયેલી હોય એક સંકીર્ણ સંયોજન છે. શું કામ કરે છે તો કે CO2 અને H2O માંથી ગ્લુકોઝ બનાવે છે. ઓકે, કામનું તમને ખબર છે, હું લખતો નથી. એ જ રીતે લોહીનો લાલ વર્ણક છે ને એ મિત્રો હિમોગ્લોબિન છે. એમાં પણ કંઈક આવું જ છે, ધ્યાન રાખજો. Fe2+ આયન હોય એની સાથે 4 પ્રોટીન સાંકળો પરફોરિન એકમો લિગેન્ડ તરીકે જોડાયેલા હોય અને એકદમ સરસ ઘેરા લાલ રંગનો સંકીર્ણ બનાવે. તમને ખબર છે હિમોગ્લોબિનનું કામ શું હતું? શું કામ? તો કે ધ્યાન રાખજો, હિમોગ્લોબિન ઓક્સિજન સાથે બાઇન્ડ થાય ફેફસામાં, પછી રુધિર દ્વારા વહીને એક કોષ સુધી ઓક્સિજન પૂરો પાડવાનું કામ કરે, બરાબર. આ હિમોગ્લોબિનનું મેઇન કામ છે, બરાબર. કાર્બન મોનોક્સાઇડની ઝેરી અસર શા માટે? કે હિમોગ્લોબિન Fe+2 નો સંકીર્ણ છે, ઓક્સિજન સાથે જોડાય, ઓછો સ્થાયી સંકીર્ણ છે. પણ માનો કે શ્વાસોશ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ આવ્યો તો આની સાથે પરમેનન્ટ જોડાણ કરે. ઓક્સિજન સાથે સંકીર્ણની, હિમોગ્લોબિનના સંકીર્ણની સ્થાયીતા હોય એના કરતાં કાર્બન મોનોક્સાઇડ સાથેના સંકીર્ણની સ્થાયીતા લગભગ 700 ગણી વધી છે. એટલે હિમોગ્લોબિન સાથે પરમેનન્ટ જોડાણ કરી દે, હિમોગ્લોબિનને ખરાબ કરી દે. કામ શું છે એનું? ઓક્સિજનનું વહન કરવું. Fe2+ આયનનો સંકીર્ણ છે, ધ્યાન રાખજો. લિગેન્ડ તરીકે પ્રોટીન સાંકળ, ક્લોરોફિલમાં પણ લિગેન્ડ તરીકે પ્રોટીન સાંકળ. એના પછી વિટામિન B12 તો નામ સાંભળ્યું હશે તમે, બરાબર. કોબાલ્ટ ધાતુનો સંકીર્ણ છે, એનું નામ છે સાયનોકોબાલ્ટામાઇડ, બરાબર. રક્ત અલ્પતા અથવા તો એનિમિયા, નામ લખી નાખું છું એ શબ્દ, રક્ત અલ્પતા અથવા તો એને આપણે કહેશું એનિમિયા, બરાબર. માટે આ વિટામિન B12 ની ઉણપ જવાબદાર છે. વિટામિન B12 ની ઉણપ હોય તો ધ્યાન રાખજો, રક્તકણો આપણા લોહીમાં બને એ વિકૃતિ વાળા બને, ખામી વાળા બને, અને જેના કારણે ખાસ કરીને આપણને ઓક્સિજન સપ્લાય રિલેટેડ પ્રોબ્લેમ થવા, બરાબર છે. ખાસ કરીને શરીર તૂટવું, થાક્યું રહેવું, માથું દુખવું, કળતર રહેવું, આવા પ્રોબ્લેમ ઉત્પન્ન થાય, બરાબર ને. એટલા માટે ઘણાને B12 ના કોર્સ પણ કરવા પડે છે, બરાબર ને. તો વિટામિન ક્ષેત્રે, વર્ણકો ક્ષેત્રે, કેટલાક ઉત્સેચકોમાં પણ ઉપયોગી છે. આ બંને ઉત્સેચક છે. એન્ઝાઇમ્સ માં પણ ઉપયોગી છે.
કાર્બોક્સીપેપ્ટિડેઝ એ ઉત્સેચક છે, બરાબર. ઝિંક ધાતુનો સંકીર્ણ છે, બરાબર. કાર્બોક્સીપેપ્ટિડેઝ એ, બરાબર. ખ્યાલ આવે છે. પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો છે. એના પછી કાર્બોનિક એનહાઇડ્રેઝ એ મિત્રો H2CO3 માંથી CO2 છૂટો પાડવા માટે અગત્યનો સંકેત છે, બરાબર. કાર્બનિક લિગેન્ડ છે એની સાથે, પણ શું કાર્બોનિક એસિડ માંથી CO2 અને H2O છૂટા પડે, બરાબર. એટલે રુધિર માંથી CO2 આવ્યું, ફેફસા ઉપર CO2 સ્વરૂપે છૂટો પડવા માટે આ અગત્યનો છે. એના પછી માયોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે, Fe+3 આયનનો સંકીર્ણ છે. હિમોગ્લોબિન Fe2+ નો ધ્યાન રાખજો. માયોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે, સ્નાયુઓમાં વપરાય, Fe+3 નો સંકીર્ણ છે. ઇન્સ્યુલિન તો નામ સાંભળ્યું જ હોય તમે. અંતઃસ્ત્રાવ છે એક પ્રકારનું, છે અંતઃસ્ત્રાવ. અને એ મિત્રો ઝેડેન ધાતુનો સંકીર્ણ છે, એની સાથે પ્રોટીન સાંકળો જોડાય. ક્લિયર મિત્રો? આ થઈ વાત જૈવિક અગત્યમાં વર્ણકો, વિટામિન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, કેટલાક જટિલ પ્રોટીન, આ બધી જગ્યાએ. એના પછી ઔદ્યોગિક ક્ષેત્ર, ઇન્ડસ્ટ્રીયલ, બરાબર. ઔદ્યોગિક ઉદ્દીપકો છે ને, આજના ઔદ્યોગિક ઉદ્દીપકો મિત્રો છે ને, ધાતુના પાવડર, ધાતુ ઓક્સાઇડ, ધાતુના સલ્ફાઇડ, તો બહુ જૂના ઉદ્દીપકો છે, બરાબર. સંકીર્ણ સંયોજનો એ સ્થાન લઈ લીધું એ બધા ઓક્સાઇડ. એમાં એક નામ યાદ રાખવાનું છે, વિલ્કિન્સન ઉદ્દીપક. RH ટ્રાઇફિનાઇલ ફોસ્ફીનના 3 લિગેન્ડ અને એક Cr લિગેન્ડ. આ સંકીર્ણને વિલ્કિન્સન ઉદ્દીપક કહેવામાં આવે છે. આલ્કિનના હાઇડ્રોજનેશન માટે અગત્યનો છે. દ્વિબંધ તોડી હાઇડ્રોજન દાખલ કરવા માટે આ અગત્યનો છે, વિલ્કિન્સન ઉદ્દીપક. ઝિગલર-નાટા તો પોલિમરમાં તમે શીખી જ ગયા છો. એલ્યુમિનિયમનો ટ્રાય આલ્કાઇલ સંકીર્ણ છે, TiCl4 સંકીર્ણ નથી, પણ આ છે. ક્યાં વપરાય? તો કે આલ્કિનના પોલિમરાઇઝેશનમાં. આ તો ખાલી મેં તમને 2 ઉદાહરણ આપ્યા. આવા તો લોટ ઓફ સંકીર્ણ છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે, બરાબર. ખ્યાલ છે. રોહોડિયમ ધાતુનો સંકીર્ણ છે, વિલ્કિન્સન ઉદ્દીપક, ધ્યાન રાખજો. ઝિગલર-નાટા ઉદ્દીપક છે એ ધ્યાન રાખજો, એલ્યુમિનિયમનો સંકીર્ણ છે. એના પછી ધાતુનો ઢોળ ચઢાવવા માટે વીજ રસાયણમાં તમે શીખી ગયા છો કે ધાતુના ક્ષારનું દ્રાવણ લો, બરાબર. પછી ધાતુનો ઢોળ જેના ઉપર ચડાવવાનો હોય એ ધાતુ છે એને તમારે રાખી દેવાની ક્યાં કેથોડ ઉપર. ત્યાં રિડક્શન થવાનું. ધાતુના માનો કે Au+3 આયનો હોય ત્યાં રિડક્શન પામે, ગોલ્ડનું પ્લેટિંગ થાય. પણ ધ્યાન રાખજો, સાદા દ્રાવણો તમે વાપરો તો પ્લેટિંગ કરવાનું હોય ઝડપથી અને વધુ થઈ જાય. આવી મોંઘી ધાતુઓનું પ્લેટિંગ એકદમ પાતળું કરવાનું હોય, સુવાળું, લીસું, ચળકતું કરવાનું હોય, બરાબર. ઓછી ધાતુ સાદા દ્રાવણો વપરાતા નથી, પણ એના બદલે ધ્યાન રાખજો ધાતુના સંકીર્ણ આયનોના દ્રાવણો વાપરવામાં આવે. સંકીર્ણ આયનોના દ્રાવણો વાપરવામાં આવે. આ વાપરવાથી ફાયદો શું? તો કે ધ્યાન રાખજો, ભલે ઢોળ ચડાવવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા થોડી ધીમી થાય, આનું વિઘટન થાય, પછી ધાતુ છૂટી પડે, આ બધું થાય. પણ ધ્યાન રાખજો એકદમ પાતળું, સુવાળું, લીસું, આકર્ષક પ્લેટિંગ કરીએ તો ધાતુ ઓછી વપરાય, બરાબર. પણ આ જગ્યાએ સાદો જો ક્ષાર એનો તમે લીધો હોત તો ધાતુ વધારે વપરાય. ખ્યાલ આવશે? પ્લેટિંગ કરવાનું હોય એના કરતા ધાતુ વધારે વપરાય છે, બરાબર. તો આવી રીતે ઔદ્યોગિક રીતે પણ તમે સંવર્ગ સંયોજનો છે એનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો ઔદ્યોગિક ક્ષેત્રે આપણે 2 ઉપયોગ તો જોયા. પહેલો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્દીપક તરીકે હતો. બીજો ઉપયોગ છે મિત્રો ઇલેક્ટ્રોપ્લેટિંગ, એટલે ઢોળ ચઢાવવાનો. પછી ત્રીજો ઉપયોગ પણ છે. આ સિવાય પણ ઉપયોગ છે, પણ આ તો ખાલી આપણે બહુ લિમિટેડ ઉપયોગો લઈએ છીએ. શ્વેત એન્ડ શ્યામ ફોટોગ્રાફી, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો વિશે તમને ખ્યાલ હશે. તમે કેટલીક નેગેટિવ પણ જોઈએ છે, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી નેગેટિવ પણ જોઈએ છે, બરાબર ને. અને એ નેગેટિવ પેલા રોલ આવતા કેમેરાના, બરાબર. હવે તો બહુ ઓછા વપરાય છે, બરાબર. બધું ડિજિટલ કેમેરા આવી ગયા એટલે. પણ મિત્રો એની અંદર નેગેટિવ વપરાતી, એની અંદર સેલ્યુલોઇડ શીટ હોય, પ્લાસ્ટિકની એક શીટ.
એની ઉપર મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો, AgBr પ્લસ AgCl પ્લસ જીલેટિન, આના મિશ્રણનું કોટિંગ કરેલું ફિલ્મ ઉપર, બરાબર. હવે જયારે ફોટો ખેંચવામાં આવે કેમેરા વડે, કેમેરામાંથી જે તે વસ્તુનો પ્રકાશ આવવાનો છે, બરાબર, જે તે વસ્તુનો પ્રકાશ આવવાનો છે અને પ્રકાશ જે પ્રમાણે પડે એ પ્રમાણે AgBr નું વિઘટન થઈને Ag માં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? Ag માં રૂપાંતર થાય. એટલે ત્યાં સિલ્વર છૂટું પડે, બરાબર. એટલે માની લો કે સિલ્વર આટલી જગ્યાએથી છૂટું પડ્યું, સિલ્વર છૂટું પડે એટલે સફેદ થઈ જવાનું. આનો રંગ ધ્યાન રાખજો કથ્થઈ ભૂખરો હતો, પ્લેટિંગ કરેલું હતું. ફોટો જયારે પાડ્યો ત્યારે ધ્યાન રાખજો પ્રકાશ એના ઉપર પડવાથી સિલ્વર છૂટું પડ્યું વિઘટનથી, પ્રકાશીય વિઘટન કહેવાય, બરાબર. સિલ્વર છૂટું પડ્યું, આમાંથી છૂટું પડે. આ વધુ, આ ઓછું. નેગેટિવ બનાવટ કહું છું. પ્લાસ્ટિકની સીટ ઉપર આ મિશ્રણ જીલેટિન ગુંદર જેવો પારદર્શક પદાર્થ ચોંટાડવા માટે કોટિંગ કરી દીધું. આટલી જગ્યાએ સિલ્વર છૂટું પડ્યું, ત્યાં સફેદ થયું, બરાબર. હવે એ કેમેરાના રોલનો ઉપયોગ થઈ ગયા પછી આપણે લેબમાં એને ડેવલપ કરવા માટે આપી, નેગેટિવ ધોવડાવવા આપી, એમ આપણે કહીએ, બરાબર. તો એ લોકો શું કરે તો કે ધ્યાનથી સમજજો, એ કેમેરાનો રોલ અંધારામાં ખોલે અને એને હાઇપો સોલ્યુશન વડે ધોઈ નાખે. હાઇપો સોલ્યુશન એટલે નવું કઈ નથી, ધ્યાન રાખજો, Na2H2O3. આને કહેવાય સોડિયમ થાયોસલ્ફેટ. શું કહેવાય આને? સોડિયમ થાયોસલ્ફેટ ના દ્રાવણ વડે ધોઈ નાખવા. તો ધ્યાનથી સમજો, આટલી જગ્યાએ તો Ag બની ગયું છે, બાકીની જગ્યા હશે ત્યાં શું હશે? AgBr હશે, એટલે કે Ag પ્લસ આયન હશે. તો આ થાયોસલ્ફેટ મિત્રો લિગેન્ડ તરીકે વર્તે. થાયોસલ્ફેટ છે લિગેન્ડ તરીકે વર્તે, Na પ્લસ નહીં વર્તે, લિગેન્ડ તરીકે વર્તે. તો બાકીનામાં અહીંયા બધી જગ્યાએ તો AgBr જ છે, ખાલી અહીંયા જ્યાં પ્રકાશ પડ્યો, જ્યાં ચિત્ર બન્યું છે ત્યાં ધ્યાન રાખજો સિલ્વર છૂટું પડ્યું. તો આ Ag પ્લસ આયન થાયોસલ્ફેટ સાથે જોડાઈને લિગેન્ડ બનાવી દે, સંકીર્ણ બનાવી દે, સંકીર્ણ દ્રાવ્ય હોય. બાકીનું જેટલી જગ્યાએ સિલ્વર હતું, આ જેટલો સફેદ ભાગ દેખાય છે ત્યાં સંકીર્ણ બની શકવાનું. ખાલી સંકીર્ણ નહીં બને ક્યાં? જ્યાં Ag બની ગયું છે ત્યાં, અહીંયા નહીં થાય, બરાબર છે. હવે તમે એને બહાર કાઢીને પ્રકાશમાં લાવો તોય વાંધો નથી, સાદા પાણી ધોઈ નાખો એટલે સંકીર્ણ જે કઈ બન્યો છે આ બધી જગ્યાએ ધોવાઈ જાય, બરાબર. વધ્યું શું તો કે એ સિલ્વર ચોંટેલું વધ્યું છે, ચિત્ર મળી ગયું તમને, પછી પેપર ઉપર તમે પ્રિન્ટિંગ લઈ શકો, બરાબર. તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આનો ઉપયોગ થતો, એને હાઇપો સોલ્યુશન કહેવાય અથવા તો સોડિયમ થાયોસલ્ફેટ કહેવાય. શું કહેવાય એને? સોડિયમ થાયોસલ્ફેટ નો ઉપયોગ થતો. કદાચ માનો કે ફોટોગ્રાફી લીધા પહેલા પ્રકાશમાં લાવી દો તો નેગેટિવ, તો આ બધું AgBr Ag માં રૂપાંતર પામે એટલે નેગેટિવ ફેલ થઈ જાય. તમારે બધું Ag માં રૂપાંતર નથી કરવાનું, ધ્યાન રાખજો. જે ચિત્ર છે એ જ Ag માં રૂપાંતર કરવું, બાકીનું વધેલું AgBr દૂર કરી દેવું પડે, બરાબર. ઓકે. તો આ ઔદ્યોગિક ક્ષેત્રે વપરાતું. એના પછી ઔષધીય ક્ષેત્રે મિત્રો સંવર્ગ સંયોજનો છે ને એ કદાચ ભવિષ્યમાં આજની જે એલિપેથિક પદ્ધતિ છે ચિકિત્સાની, નિદાન અને ચિકિત્સાની, એનું સ્થાન ભવિષ્યમાં લઈ લે તો ના ન કહી શકાય, બરાબર. કેમ કે ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં કિલેટ ચિકિત્સા, કિલેટ સંકીર્ણો વડે નિદાન પણ થઈ શકે, કિલેટ સંકીર્ણો વડે સારવાર પણ થઈ શકે. એટલે ઔષધીય રસાયણમાં કિલેટ ચિકિત્સામાં રસ વધતો જાય છે, ઇન્ટરેસ્ટ વધતો જાય છે, ઉપયોગ પણ વધતો જાય છે. આપણે કેટલાક એક્ઝામ્પલ લઈને સમજવું છે, ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણીઓમાં ધાતુ આયનોની ઝેરી અસર થાય. માનો કે Fe+2 આયનો વાળું દ્રાવણ કોઈને ભૂલથી પીવાય નહીં, બરાબર. તો એ આયનોની ઝેરી અસર અટકાવવી હોય તો ધ્યાન રાખજો, દવા કયો તો દવા, લિગેન્ડ કયો તો લિગેન્ડ અને પ્રક્રિયક કયો તો પ્રક્રિયક. આવો ડિસ્ફોરીઓક્સાઇન B કાર્બનિક લિગેન્ડ છે, કિલેટ સંકીર્ણ છે, લિગેન્ડ છે. તો જે કાંઈ પણ વૃદ્ધિની અંદર એક્સ્ટ્રા Fe+2 આયન પડ્યા હશે, હિમોગ્લોબિનમાં જોડાયેલો એ નહીં, એક્સ્ટ્રા Fe+2 આયન પડ્યા હશે એની સાથે જોડાય
અને શું બનાવી દે? સ્થાયી કિલેટ સંકીર્ણ બનાવી દે. સંકીર્ણ સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળી શકે. માનો કે કોપર +2 આયનની ઝેરી અસર થઈ છે, આવા આયનો એક્સ્ટ્રા પડ્યા રહે તો ઝેરી અસર થાય. બરાબર? તો ત્યાં તમારે કિલેટિંગ લિગેન્ડ વાપરવાનો છે. ડી પેનિસિલેમાઇન દવા કહો તો દવા છે, લિગેન્ડ કહો તો લિગેન્ડ, પ્રક્રિયા કહો તો પ્રક્રિયા. કામ કઈ રીતે કરે છે? કોપર +2 સાથે સંકીર્ણ બનાવી દે. બરાબર? માની લો કે પીબી નું ઝેરી અસર થઈ છે, Pb+2. બરાબર? તો એને દૂર કરવા માટે ધ્યાન રાખજો, રીતસરની EDTA ની બોટલ ચડાવવામાં આવે દર્દી. બરાબર? દવા કહો તો દવા છે, લિગેન્ડ કહો તો લિગેન્ડ છે. શું કરે? તો કે જ્યાં જ્યાં આગળ Pb+2 આયન છે એની સાથે EDTA જોડાઈને સંકીર્ણ બનાવી દે. બરાબર? સંકીર્ણ દ્રાવ્ય સ્વરૂપે તમે શરીરમાંથી બહાર કાઢી શકો. ખ્યાલ આવે છે? તો આ અગત્ય છે, ધ્યાન રાખશો ધાતુઓની ઝેરી અસર અટકાવવા માટે. એના પછી કેન્સરની ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે સિસ્પ્લેટિન સંકીર્ણ, પ્લેટિનમનું સંકીર્ણ વપરાય અને સંકીર્ણનું નામ છે મિત્રો સિસ્પ્લેટિન. શું નામ છે? સિસ્પ્લેટિન. મિત્રો આ સિસ્પ્લેટિન એટલે ધ્યાન રાખજો પ્લેટિનમ સાથે 2 Cl 2 NH3 આવો સાદો સંકીર્ણ છે મિત્રો, પણ સિસ છે. બરાબર? તો આને કહેશું સિસ્પ્લેટિન. આવો સાદો સંકીર્ણ છે કેન્સરની ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે અથવા સાદી ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે વપરાતો સંકીર્ણ છે. સમજો છો? ખ્યાલ આવે છે? આ કેના સિસ્પ્લેટિન નામ યાદ રાખશો. બરાબર? આ સિવાય પણ ઘણી બધી ધાતુઓની ઝેરી અસર અટકાવવા માટે અલગ અલગ પ્રકારના કિલેટિંગ લિગેન્ડ વપરાય છે. બરાબર? ઔદ્યોગિક ક્ષેત્રે પણ ધ્યાન રાખજો, ખાલી ઉદ્દીપકો, પછી આપણે કેવું આપણે જોયું હતું ઇલેક્ટ્રોપ્લેટિંગ અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, ખાલી એટલું નહીં, એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ સંવર્ગ સંયોજનોનો ઉપયોગ થાય છે. ઓકે મિત્રો, તો અહીંયા આગળ આપણે મિત્રો અટકીએ છીએ. બરાબર? મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં.